એક વખતના સમયે દિતિ અને કશ્યપ બેવ બરાબર આશ્રમમાં બેઠા છે અને સંધ્યાનો કાળ છે અને સંધ્યાના સમયે દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. દિતિના મનમાં કામ પ્રવેશ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે દિતિએ કહ્યું કશ્યપને કે હવે મારે કામ ભોગવવો છે. કશ્યપ ના પાડે છે કે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં, ભજન કરવાનો સમય છે. સંધ્યાના કાળે ભજન કરવું, કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે. બે દેવ દુર્બળ બને છે, મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ. આ બે દુર્બળ બને છે. માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો, ભોજન ન કરવું, પણ ભજન કરવું. ભોજન નહીં, ભજન કરવું. પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણુટાણું થઈ ગયું. અહીંયા આરતી થાય ને આપણે ઘરે જમવા બેસી જાય. મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું, ભોજન ન કરવું. છતાં પણ એને કામને ભોગવો અને કામને લઈ અને 4 પ્રકારના દોષ લાગ્યા. પેલો દોષ સમયનો દોષ. સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં. સમયનો એક મહત્વ છે, એક પાત્રનું મહત્વ છે. જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય. સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ, આ બે ભગવાનના જ નામ છે. પણ લગ્ન હોય ત્યાં કોઈ દી બોલાય રામ બોલો ભાઈ રામ? ન બોલાય. તો કોક મરી ગયો ના એમ ન કહેવાય સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય. બીજી વાત, પાત્રની બહુ મહત્વતા છે, માણસની બહુ મહત્વતા છે. આપણો અંગત મિત્ર 3-4 વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને 3-4 વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાબડીને કહીએ અરે ભલા માણા તું 3-4 વર્ષે મને મળ્યો. મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો, પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષો આપણને 3-4 વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડીને ન કહેવાય અરે તમે તો મને 4 વર્ષે મળ્યા. એના ચરણમાં વંદન કરીને કહેવું પડે બાપજી તમે તો મને 4 વર્ષે દર્શન આપ્યા. કારણ પાત્રની મહત્વતા છે આ દુનિયામાં. પાત્રનું મહત્વ છે દુનિયામાં. અને આ બાજુ સમયનો દોષ લાગ્યો, મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો, અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે. એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો. આ 4 દોષને લઈ અને દિતિના ઉદરની અંદર 2 બાળકો આવ્યા પણ અસુર આવ્યા. આ